દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુક્કડ ગામે એક ભાઈ રક્ષાબંધન નિમિત્તે પોતાના બહેનના ઘરે ગયો અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કેમ કે તેની બહેને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા। આના કારણે જે ફરિયાદી ભાઈ છે તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સાસરિયા પક્ષના લોકો સામે ગંભીર આરોપ લગાવતા દહેજની માંગણી કરાતી હોય ને તેમની બહેનને અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તે પ્રકારના આરોપો લગાવ્યા। હવે આ ઘટના સમગ્ર જે સામે આવી છે તેમાં કુક્કડ ગામમાં યોગીરાજ પ્રદ્યુમનસિંહ ગોહિલ ગઈકાલે સુરતના ફુલસર કર્મચારીનગર વિસ્તારમાં સાસરે ધરાવતી તેના બહેન શ્વેતા કુલદીપ સરવૈયાના ત્યાં રક્ષાબંધનના પર્વને લઈને તેડું કરવા માટે ગયા હતા। તે દરમિયાન યોગીરાજ તેમની બહેનના રૂમમાં જાય છે ત્યારે તેઓ આ દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે, કેમ કે તેમના બહેને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું। આ ઘટના બાદ તેઓ તાત્કાલિક આ ઘટનાના પગલે એમ્બ્યુલન્સને જાણ કરે છે અને એમ્બ્યુલન્સની ટીમ ત્યાં પહોંચે છે અને તેમના બહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવે છે। જે દરમિયાન યોગીરાજ નામના જે વ્યક્તિ છે તેમણે આ મામલે ગંભીર આક્ષેપો સાસરિયા પક્ષને કહેવામાં આવ્યું કે કુલદીપ સરવૈયા નામના શખ્સ સાથે, એટલે કે તેમના જીજાજી સાથે તેમના બહેનના લગ્ન થયા હતા। જ્ઞાતિના રીતિ રિવાજ મુજબ લગ્ન થયા, પરંતુ તેમણે આરોપ લગાવ્યા કે તેમની બહેનને અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તેવી ફરિયાદ અગાઉ તેમની બહેન કરી ચૂકી છે। તેના કારણે તેમના મામલે ફરિયાદ નોંધ્યા બાદ ગંભીર આરોપ લગાવતા શું કહ્યું તે સાંભળો। મારું નામ ગોહિલ યોગીરાજ પ્રદ્યુમનસિંહ, ગામ કુક્કડ। તમારી બેન સાથે ઘટના બની, કેવી રીતે બની, શું છે? હું મારા બેનના કાલે રક્ષાબંધનનો તહેવાર હોવાથી આજે ભાવનગર લગભગ 6 વાગ્યાની આસપાસ તેડવા આવેલો। ઘરની બહાર બેનને ફોન કરેલો કે ક્યાં છે, એટલે બેને ફોન ઉપાડેલો નહીં અને બહાર તાળું મારેલું હતું ગેટની બહાર। એટલે લગભગ 4-5 રિંગ કરી પણ ઉપાડ્યો નહીં ફોન, અને બહાર ઘરની બહાર તાળું હતું। એટલે મેં મારા મમ્મીને ફોન કર્યો, પણ બેન ફોન નહોતો ઉપાડતા। એટલે મારા મમ્મીએ એમના સાસુને ફોન કર્યો કે અમારો દીકરો ત્યાં આવી ગયો છે, તમે ક્યાં છો? કે અમે બહાર બેસવા ગયા। પછી હું 15 થી 20 મિનિટ બહાર ઊભો રહ્યો। પછી એમના અમારા શ્વેતાબાના નણંદ અને એમના મમ્મી બે ત્યાં આવ્યા ઘરે, અને મને નીચેના રૂમમાંથી એમને તાળું ખોલ્યું અને તાળું ખોલીને મને નીચે કીધું કે અહીં ઘડીક બેસો તમે થોડી વાર। એટલે હું ત્યાં લગભગ 2 મિનિટ બેઠો। એમના નણંદ ઉપર ગયા એમને બોલાવવા, એટલે મને કહે કે બેન નીચે મને બોલાવવા આવ્યા પાછા, કે બેન ખોલતા નથી કે। મેં ત્યાં જઈને ખાલી હાથ આમ કરીને આમ કર્યો એટલે દરવાજો ખુલી ગયો। ત્યાં મારા બેનને લટકતા મેં જોયા। ત્યારબાદ મેં નીચે ઉતાર્યા અને મેં જ 108ને ફોન કર્યો હતો। તમારું શું કહેવું છે? મારું કહેવું એવું છે કે વારંવાર મારા બેન ઉપર એમના સાસુનો, એમના નણંદનો અને એમના સસરાનો બધાનો ફૂલ ત્રાસ, દહેજના હિસાબે ફૂલ ત્રાસ હતો। અવારનવાર અમારા બેન ફોન કરીને કહેતા કે મને આ રીતના હેરાન કરે છે, પણ અમને એમ કે આ જિંદગીમાં એવું ચાલ્યા કરે એમ, પણ આ માનસિક ત્રાસથી, આ બધાની પ્રી પ્લાનિંગથી મારા બેનનો આપઘાત થયો છે। આ પહેલા એ ઘરમાં કઈ આવો બનાવ બનેલો? હા, આની પહેલા મારા બેન નામના 5 મહિના પહેલા જ મેરેજ થયા હતા। એ પહેલા જે કુલદીપસિંહ છે એ કોર્ટમાં ક્લાર્ક છે। એમને પહેલા જ્યારે 2019-20માં જ્યારે લગ્ન થયા ત્યારે પણ એમના પહેલા પત્નીએ આપઘાત કરીને તેમનું મૃત્યુ થયું હતું। આ બીજા છે એ મારા બેન છે શ્વેતાબા। તમે અહીંયા ભાવનગર નહોતા પહોંચ્યા, તમારી બેન સાથે વાત થઈ હતી? હા, 3:30 મારા મમ્મીએ એમને ફોન કર્યો કે તમારો ભાઈ આવે છે। એટલે 3:30 હું કુક્કડથી નીકળ્યો હતો, 3:30-4 વાગે લગભગ, અને અહીંયા 6 વાગ્યાની આસપાસ પહોંચ્યો, બાઇક લઈને આવ્યો હતો। અને તમારા બેનને એવી કઈ વાત વળી હતી કે મારે હવે આવવાનું નહીં થાય, મારે મોડું થાય છે? ના, એવી કોઈ જાતની વાત નથી। એમને ખ્યાલ જ હતો કે હું આવવાનો હતો। તમારી માંગ શું છે? શું તમારી માંગ શું છે? મારી માંગ કે ન્યાય અપાવરાવો અમને, કે આવો દહેજના હિસાબે મારી એક બેનને કાલે રક્ષાબંધન છે તો મારા કાંડે રાખડી કોણ બાંધશે? અને આ દહેજના હિસાબે આવું નવું ચાલતું રહ્યું તો કેટલા આવી જિંદગી। જે આપણે સાંભળ્યા હતા ઘોઘા તાલુકાના કુક્કડ ગામનો જે બનાવ સામે આવ્યો છે તે મામલે ફરિયાદી તેમણે આને લઈને તેમના જીજાજી અને
જે સાસરિયા પક્ષ છે તેમની બહેનનો તેમના સામે દહેજના ગંભીર આરોપ લગાવતા મામલો ગરમાયો છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો. લાઇક કરો, શેર કરો. આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક.